ધોરણ 8 આજે ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરીશું। હવે વર્ગ અને વર્ગમૂળ છે શું એના માટે કેટલીક માહિતી તમારી સામે એક માહિતી આપી છે ટેબલના સ્વરૂપમાં। અહીંયા ચોરસની બાજુ સેન્ટીમીટરમાં દર્શાવી છે અને અહીંયા ચોરસનું ક્ષેત્રફળ। ચોરસના ક્ષેત્રફળ વિશે આપણે વાત કરીએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર તમે સૂત્ર લખીને આવ્યા છો બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે અંગ્રેજીમાં આપણે L ક્રોસ L ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર, એટલે કે લંબાઈનો વર્ગ લખતા હતા। ધોરણ 6 માં અને 7 માં આવા ક્ષેત્રફળ શોધવાના દાખલા તમે શીખીને ગયા છો। હવે 8મા ધોરણમાં આવ્યા તો સમજો કે ચોરસની બાજુ 1 સેન્ટીમીટરમાં એટલે કે 1 સેન્ટીમીટર હોય તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 1 ગુણ્યા 1 1 એકા 1 ઇઝ ઇક્વલ ટુ, જુઓ આ 1 ગુણ્યા 1 ને કઈ રીતે લખાય બીજી રીતે તો 1 નો વર્ગ, 1 ની 2 ઘાત, ઘાત અને ઘાતાંક શીખી ગયા છો તમે। ચાલો, ચોરસની બાજુ 4 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 એટલે 4 ગુણ્યા 4 ને બીજી કઈ રીતે લખાય તો 4 નો વર્ગ, એ પણ કેટલો થશે 16। એ રીતે 7 માટે 7 ગુણ્યા 7 49 ઇઝ ઇક્વલ ટુ 7 નો વર્ગ। એ જ રીતે 9 માટે જો ચોરસની બાજુ 9 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ 9 ગુણ્યા 9 81 એટલે કે 9 ગુણ્યા 9 એટલે કે 9 નો વર્ગ। અને આનો એકમ જુઓ સેન્ટીમીટર તો આનો લખાય સેન્ટીમીટરનો વર્ગ અથવા ચોરસ સેમી। જો કોઈ ચોરસની બાજુ a હોય તો a ગુણ્યા a એટલે કે 1 નો વર્ગ, આ સ્વરૂપે લખાય। તો આ જે સંખ્યાઓ છે 1 16, જેમ કે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો 1 પછી 2 ગુણ્યા 2 4, પછી 3 ગુણ્યા 3 9, 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 25, એવી રીતે 36 49, આ બધી સંખ્યાઓ વર્ગ સંખ્યાઓ કહેવાય છે। હવે વર્ગ સંખ્યાઓ કોને કહેવાય કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા, કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા m માટે જો m નો વર્ગ એટલે કે m ગુણ્યા m ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર સ્વરૂપે હોય તો તે સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ કહેવાય। અહીંયા જો 1 નો વર્ગ, પછી 2 નો વર્ગ 4, અહીંયા નીચે લખું છું 9 એટલે કે 3 નો વર્ગ, જો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે। 4 નો વર્ગ 16, 5 નો વર્ગ, એ રીતે આ સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ, અને બીજું નામ છે વર્ગ સંખ્યા અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય છે, કે પૂર્ણ વર્ગ સંખ્યા બીજું નામ। ટૂંકમાં સીધી સીધી ભાષામાં સમજીએ તો આપેલી સંખ્યાનો, આપેલી પ્રાકૃતિક સંખ્યાઓ જેને તમે જાણો છો પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવીએ છીએ અનંત સુધી, 1 2 3 થી અનંત ધન સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે, ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે એમ કહીએ તો પણ ચાલે। એ સંખ્યાનો એની જ સાથે ગુણાકાર, ધારો કે આપણે લઈએ 10 તો 10 નો ગુણાકાર 10 જોડે કરવાથી જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે। 11 હોય તો 11 ગુણ્યા 11। હવે તમને એમ થાય કે શું 62 પૂર્ણ વર્ગ સંખ્યા છે ખરી? 62 તો તમારે વિચારવું પડે। વિચારવાનું કઈ રીતે કે 7 નો વર્ગ એટલે કે 7 ગુણ્યા 7 બરાબર 49, અને 8 નો વર્ગ એટલે કે 8 ગુણ્યા 8 બરાબર 64। જો 49 પરથી સીધા 64 પર આવી જઈએ છીએ, 62 આયા નથી। તો એમ માની શકાય કે 7 અને 8 ની વચ્ચે, 7 અને 8 ની વચ્ચે કોઈ સંખ્યાનો વર્ગ હશે। આ બંનેની વચ્ચે કોઈ એવી સંખ્યા આવતી હશે કે જેનો વર્ગ 62 થતો હશે।
પણ એમાં પાછું એ જોવાનું કે 7 અને 8 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા ના આવે. આપણે તો માત્ર પ્રાકૃતિક સંખ્યાઓનો જ વર્ગ કરવાનો છે અને પ્રાકૃતિક સંખ્યામાંથી જ વર્ગ કરીને જ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. જો પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ના બને તો તે સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાશે નહીં. આપેલી સંખ્યાનો વર્ગ કરીએ, જેમાં 1 થી 25 સંખ્યાઓનો વર્ગ દર્શાવ્યો છે. જેમ કે 1 નો વર્ગ 1 ગુણ્યા 1 1, એમ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એમ 20 નો વર્ગ 420 ગુણ્યા 20, 21 નો વર્ગ 21 ગુણ્યા 21 441, એ પ્રમાણે વર્ગ દર્શાવ્યો છે. હવે આ ટોપિકમાં આપણે એ શીખવાનું છે કે આપેલી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક. મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? તો જુઓ, અહીંથી હું લખી દઉં 0 1 2 3 4 5 6 7 8 9. 0 થી 9 એમ મેં 10 સંખ્યાઓ લખી છે. હવે આનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક કયો હશે? તો 0 ને જરા ડિટેલમાં પછી શીખીએ, પહેલા 1 ની વાત કરીએ. તો ધ્યાનથી તમે જોજો કે 1 નો વર્ગ જો 1 વર્ગ કર્યો તો એકમનો અંક એ જ મળ્યો. એમ જો એકમનો અંક 1 હોય તો આવી રહ્યો. તો 11 નો વર્ગ કરું તો જો એકમનો અંક 121 મળે છે, એમાં પણ લાસ્ટમાં 1 આવે છે. એમ જો 21 નો વર્ગ કરીએ તો 441, એમાં પણ એકમનો અંક 1 આવે છે. ટૂંકમાં કહેવાનો અર્થ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 1 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક પણ 1 જ આવે. આપેલી સંખ્યા કોઈ પણ હોય, ધારો કે તમને એમ પૂછે કે 13 31 આ નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હશે, આ પ્રમાણે પૂછાય છે. તો 13 31 આપણે આ મોટી સંખ્યા જોવાની જ નથી, માત્ર એકમનો અંક જોવાનો 1. તો આપેલી સંખ્યાનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક પણ 1 જ આવે, આ પ્રમાણે. એવી જ રીતે બીજી સંખ્યા સીધી લઉં છું 9. 9 એટલા માટે લઉં છું કે તમને ખ્યાલ આવશે. જુઓ, 9 નો વર્ગ 81, એમાં પણ એકમનો અંક 1 આવે છે. 19 નો વર્ગ 361, એમાં પણ એકમનો અંક 1 આવે છે. એટલા માટે કહેવાનો અર્થ એ છે કે જો આપેલી સંખ્યા આ પ્રમાણેની હોય, અહીંયા 9 આપ્યો હોય તો પણ તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 9 જ મળશે. આ પ્રમાણે કે 1 અને 9 હોય તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ હશે. ત્યારબાદ બીજી સંખ્યા જોઈશું 2. તો 2 ને તમે ધ્યાનથી જુઓ કે 2 નો વર્ગ જો 4 આપ્યો છે. એવી રીતે 12 નો વર્ગ જુઓ, 12 નો વર્ગ 144, એમાં પણ એકમનો અંક 4 આવે છે. 22 નો વર્ગ આવે છે 484, એમાં પણ એકમનો અંક 4 આવે છે. એટલે કહેવાનો અર્થ આપેલી સંખ્યાના એકમનો અંક 2 હોય તો એનો વર્ગ કરીશું તો તેનો એકમનો અંક 4 આવશે. એવી રીતે 8 જોઈએ. જો 8 નો વર્ગ 64, એવી રીતે 18 નો વર્ગ 324, માટે 8 આપેલી સંખ્યાનો એકમનો અંક 8 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો અંક
4 જ મળે વર્ગ કરવામાં આવે તો. એવી રીતે જો 3 છે તો 9, 13 છે તો 169, છેલ્લે લાસ્ટમાં ડિજિટ 9 આવે છે. 23 હોય તો 529, લાસ્ટમાં ડિજિટ 9 જ આવશે. એમ 3 હોય તો આપેલી સંખ્યાનો એકમનો અંક 9 જ મળે. અને એવી રીતે 7 હોય તો પણ આપેલી સંખ્યાના વર્ગનો એકમનો અંક 9 જ મળે. જો 7 વાળી જોઈ લો, 7 નો વર્ગ 49, એવી રીતે 17 નો વર્ગ 289, 9 જ આવશે. કોઈ પણ સંખ્યા પૂછે, આવું પૂછશે કે આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? તો આપણે કહીએ આટલું મોટું આનો વર્ગ કરવો હોય તો આનો ગુણાકાર આની જોડે કરવો પડે. જો પણ આપણને વર્ગ નથી માંગતા, માત્ર આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. તો સીધો જ જવાબ એકમમાં 7 હોય તો આ રીતે કરી દેવાનું. કેટલો જવાબ આવે છે? 9. તો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? 9. એવી રીતે જો 4 હોય તો પણ 6 અને 6 હોય તો પણ 6. 4 હોય તો પણ જો 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, એવી રીતે 14 નો વર્ગ 156, 16 નો વર્ગ 256. જો એવી રીતે પાછળ શું આવે છે? 6 જ આવે છે. કહેવાનો અર્થ પાછળ શું આવે છે? 6 જ આવે છે. 14 નો વર્ગ 196 થશે, 56 ના થાય. એમાં પણ 6 જ આવે છે. એવી રીતે જો 5 હોય તો એનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમમાં 25 જ મળે. અને જો એકમનો અંક પૂછે તો 5 જ મળે. અને એ જ પ્રમાણે 0 હોય તો 0 જ મળે. જેમ કે 10 નો વર્ગ કરીએ, 10 નો વર્ગ તો 10 ગુણ્યા 10 બરાબર 100. એવી રીતે 20 નો વર્ગ કરીએ તો 20 ગુણ્યા 20 બરાબર 400. કહેવાનો અર્થ આમાં એવું લખાય છે કે એક શૂન્ય હોય તો 2 શૂન્ય મળે. 2 શૂન્ય હોય તો ધારો કે 2 શૂન્ય હોય, 2 શૂન્ય વાળી સંખ્યા શોધીએ. 100 નો વર્ગ તો 100 નો વર્ગ થાય સીધો 10,000, 100 ગુણ્યા 100. તો 2 શૂન્ય હોય તો 4 શૂન્ય મળે. એવી રીતે 3 શૂન્ય હોય તો 3 દુ 6, 6 શૂન્ય મળે. એમ કહેવાય છે કે એકમમાં 0 હોય તો 0 જેટલા હોય એના ગુણ્યા 2 શૂન્ય મળે. 1 શૂન્ય હોય તો 2 અને 2 શૂન્ય હોય તો 4. આ જ પ્રમાણેના દાખલા એકમના અંકવાળા આપણે જોઈશું. આમાં એક ટોપિક રહી ગયો, જરા જોઈ લઈએ કે આમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીશું તો કોઈ જગ્યાએ 2, 3, 7 અને 8 કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં આ 3 સંખ્યા તો આવે જ નહીં. કોઈ પણ સંખ્યાનો વર્ગ ના એકમનો અંક 2, 3, 7, 8 હોય જ નહીં. અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો. જો અહીંયાથી જ સાદું રૂપ આપ્યું છે. 1 છે, 4 છે, 5 છે, 6 છે અને 9 છે. ટૂંકમાં કયા અંકો હોય તો 0, 1, ત્યારબાદ 4, 5, 6, 5 અહીંયાથી 6 અને 9 આટલા અંકો હોય છે. 2, 3, 7, 8 વર્ગ કરતા મળે નહીં. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 2, 3, 7, 8 મળે જ નહીં. એટલે એક્ઝામમાં આવું પૂછાતું હોય છે કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો જો આવી સંખ્યાઓ આપે છે 1057, 2023, 30,148. જો આ પ્રમાણેની 3 સંખ્યા લખી છે તો આપેલી સંખ્યામાં એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 7, 3, 8 હોય જ નહીં. 2, 3, 7, 8 અંક હોય જ નહીં. માટે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ
હોય જ નહીં, બને જ નહીં. સ્વાધ્યાય 6.1માં ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે જે આવું છે કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે. એકમનો અંક શોધવાનો છે મળતી સંખ્યાનો. તો એમાં જુઓ, હવે તમે જાણો જ છો કે કઈ રીતે યાદ ના રહે તો ગણવાનું. તો આમાં જો એકમનો અંક 1, તો 1 નો વર્ગ કરવાનો. તે 1 નો વર્ગ કેટલો થાય? 1. તો આપેલી સંખ્યાના વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 હશે કે 1 મળશે. આ પ્રમાણે આનો એકમનો અંક કયો હશે? તો જુઓ, આનો એકમનો અંક જોવાનો 2. 2 નો વર્ગ કરો, 2 ગુણ્યા 2 બરાબર 4. તો આપેલી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 4 મળશે. એ પ્રમાણે 9 હોય તો 9 9 81, 1 મળે. 3 હોય તો 3 તરી 9, 9 મળે. એકમના અંક જ માં જ જોવાનું છે. ચોકું ચોકું 16. 16 માં જો એકમનો અંક 6 છે તો આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળે. એવી જ રીતે 7 હોય તો 77 49 9, 0 નો 0 મળે. 5 હોય તો 5 અને 0 હોય તો 0 મળે. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ સહજ જણાવો. એનું કારણ જણાવવાનું છે. તો તમે જાણો છો કે આપેલી સંખ્યાના એકમના અંકમાં 2, 3, 7 અને 8. આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક 2, 3, 7, 8 તો મળે જ નહીં. તો આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ તો છે જ નહીં, કેમ કે આના એકમના અંકમાં 2, 3, 7 અને 8 જ છે. રહી વાત આની, તો 0 કોઈ દિવસ એકી સંખ્યામાં મળે નહીં. કાં તો 2 0 મળે, કાં તો 4 મળે, ત્યારબાદ સીધા 6 મળે. આમ શૂન્ય હંમેશા બેકી સંખ્યામાં હોય છે. 3 શૂન્ય મળે નહીં. એટલે કારણ લખીશું. જુઓ કે આપેલી સંખ્યાનો એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એકમનો અંક 3 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપેલી સંખ્યાનો એકમનો અંક 8 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપેલી સંખ્યાનો એકમનો અંક 2 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપેલી સંખ્યાના અંતમાં 3 શૂન્યો આવે છે, જેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જુઓ, સ્વાભાવિક છે કે અહીંયા 1 નો વર્ગ 1 થાય, 6 નો વર્ગ કેટલો થાય? 36. એવી રીતે 9 નો વર્ગ 81, એકમનો અંક 1 આવે, અને 4 નો વર્ગ 16 એટલે 6 આવે. તો આ બે કે જે એકમનો અંક બેકી આવશે, જે નથી, તો કઈ સંખ્યા એકી હશે? તો પહેલી અને ત્રીજી. તો આ કઈ રીતે એકી અને બેકી નક્કી કરી શકાય? તો એકમનો અંક કરી જોવાનો, એકમના અંકનો વર્ગ કરી જોવાનો. 1 નો વર્ગ 1 એટલે એકી, 6 નો વર્ગ 36, 36 બેકી સંખ્યા, 9 નો વર્ગ 81 એકી સંખ્યા. એ રીતે 4 નો વર્ગ 16, એકમમાં 6 જ આવશે એટલે એ પણ બેકી સંખ્યા.